આવું એને પીએસઆઈમાં કરવાનું હતું અને પીએસઆઈમાં એને ચીટિંગ કરી નાખ્યું, પીએસઆઈ કોન્સ્ટેબલમાં ચીટિંગ કરી નાખ્યું. પેપર તો ભાઈ વાત જવા દો, બહુ હાર્ડ હતું, કોઈને પૂરું જ નહીં થયું હોય. સહેલો તો કંઈ હતું જ નહીં. મેરિટ તો જો કે નીચું રે. લેવલ વાળું પેપર હતું. જનરલી શું હોય કે સ્ટુડન્ટ બધા રીઝનિંગ ને મેથ્સ ને છેલ્લે રાખતા હોય છે, કારણ કે એમાં ટાઈમ જતો હોય છે. ટેમ થશે 120 આજુબાજુ, 120 થી 130 આજુ. થોડું ગાઢ કહેવાય. કે વિધાન વાંચવાના ને એવા હતા એ રહી ગયા. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. આજે છે ડીવાયએસઓનું પરીક્ષા, એટલે કે આજે છે 7 સપ્ટેમ્બર 2025 ના રોજ, આજે રવિવારના દિવસે ડીવાયએસઓનું પેપર લેવામાં આવી રહ્યું છે, જેમાં આપણે લક્ષ્યમ એકેડમીની ટીમ જે છે એ રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચી ચૂકી છે. ત્યાં આપણે ખાસ કરીશું કે જે લોકો પેપર દઈને આવે છે, જે ઉમેદવારો પેપર દઈને આવે છે, એ ઉમેદવારો પાસે પૂછશું કે એ લોકોને આ પેપર કેવું લાગ્યું છે, અને એની સાથે સાથે આપણે એની પાસે સ્ટુડન્ટ રિવ્યુ પણ કરીશું કે એ લોકોને આ જીપીએસસીનું ડીવાયએસઓનું પેપર કેવું લાગ્યું છે, કેવા પોર્શન રહ્યા છે, કયો પોર્શન સહેલો રહ્યો છે, કયો પોર્શન અઘરો રહ્યો છે. આ બધી જ બાબતોની ચર્ચા આપણે ઉમેદવારો સાથે મળી અને એની સાથે વાતો કરીને કરશું. ઘણા બધા ઉમેદવારો છે અને ઘણી બધા જે છે રાજકોટના અલગ અલગ સેન્ટરો છે, તમામ અલગ અલગ જિલ્લાઓમાં પરીક્ષા લેવાઈ રહી છે, અને હવે આપણે એ જોવાનું છે કે એ લોકોને આ પેપર કેવું લાગ્યું છે. વિધાનવાળા પ્રશ્નો, કારણ કે જીપીએસસી ના અધ્યક્ષ જે હસમુખ સાહેબ દ્વારા જે છે એક પેટર્ન શરૂ કરવામાં આવી છે વિધાનવાળા પ્રશ્નોની, અને આ વિધાનવાળા પ્રશ્નો કેટલાક છે એની પણ જે છે આપણે ચર્ચા કરીશું. તો થોડીક જ વારમાં અહીંયા હમણાં સ્ટુડન્ટ્સ બહાર નીકળી ગયા છે અને એને આપણે પૂછશું કે કઈ રીતે આનું પેપર રહ્યું છે. દોસ્તો, ધીમે ધીમે છોકરાઓ બહાર આવી રહ્યા છે. આપણે બધા વિદ્યાર્થીઓને પૂછશું કે એને પેપર કેવું લાગ્યું છે, કઈ રીતનું પેપર રહ્યું છે. આ બધી જ માહિતી આપણે સ્ટુડન્ટ પાસેથી જાણીએ. ધીમે ધીમે બધા સ્ટુડન્ટ્સ આ જે ધોળકિયા સ્કૂલની ખાતે આપણે લક્ષ્યમ એકેડમી ટીમ આવી પહોંચી છે, એની અંદર આપણે ખાસ જાણીએ કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે. આ ભાઈને પૂછે પેપર એવરેજ હતું. ઓકે, ડીવાયએસઓ લેવલના પેપરમાં લેવલ કેવું લાગ્યું? લેવલ તૈયારી કરેલી હોય એના માટે ઈઝી. તમે કેટલા પ્રશ્ન અટેમ્પ્ટ કર્યા? મેં 185 જેવું કર્યું. ઓકે, પેપરમાં કયો પોર્શન અઘરો લાગ્યો? અઘરો તો બધું એવરેજ હતું, કારણ કે હસમુખ સાહેબના અંડરમાં આ પેપર નીકળ્યું છે. એટલે તમને કેવું લાગે? આ બધું એવરેજ બરોબર હતું. ઓકે, ચલો ત્યાર પછી આપણે બીજા સ્ટુડન્ટને પૂછીએ કે કેવું પેપર લાગ્યું? થોડું હાર્ડ લેવલ વાળું પેપર હતું. ઓકે, પેપરનો કયો પોર્શન તમને સૌથી અઘરો લાગ્યો? ઇકોનોમિક્સ. મેથ રીઝનિંગ કેવું હતું? એ સારું હતું, એ ઈઝી હતું. મેથ્સ રીઝનિંગ તૈયારી કરો છો તમે? હા, કેટલા વર્ષથી તૈયારી કરો છો? છેલ્લા 1 વર્ષથી લાસ્ટ યર. હસમુખ સાહેબ જ્યારે અધ્યક્ષ બન્યા છે એના પછીના ડીવાયએસઓની પહેલી પરીક્ષાઓ છે, તો હસમુખ સાહેબનું જે આપણે પકડ છે જીપીએસસી ઉપર, એ પ્રમાણે પેપર કેવું હતું? લેવલ વાળું પેપર હતું, અને તૈયારી જે કરે છે સિરિયસથી એના માટે સારું પેપર હતું. ઓકે, બીજા એક સ્ટુડન્ટ છે એને પૂછે, મોટા ભાઈ પેપર કેવું લાગ્યું? ઓકે, ડીવાયએસઓની કેટલા ટાઈમથી તૈયારી કરો? 6 મહિના. ઓકે, તો જે હસમુખ સાહેબ અધ્યક્ષ બન્યા છે એના પછીના ડીવાયએસઓની પહેલી પરીક્ષા છે, તો એના માટે પેપરમાં કયો પોર્શન એવું હતો કે અઘરો હતો? ભૂગોળ. મેથ્સ રીઝનિંગ કેવું હતું? એ સહેલું હતું. ઓકે, કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા? 200 અટેમ્પ્ટ કરી નાખ્યા. કાંઈ વાંધો. ચલો, ક્યાંથી આવો છો? બરડિયાથી. ઓકે, ચલો ભાઈ, પેપર કેવું લાગ્યું? સારું હતું પણ લેન્ધી હતું. ઓકે, તો 200 માંથી કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા? મેં અરાઉન્ડ 100 જેવા, 100-120 જેવા. ઓકે, પેપરનું લેવલ કેવું હતું? ઇઝી, મીડિયમ કે હાર્ડ? મીડિયમ ઉપર થોડુંક કહી શકાય. ઓકે, પેપરનો કયો પ્રશ્ન હતો કે જે હાર્ડ હતો? આમ જો જનરલી જોવા જાય તો આમ લેન્ધી હતું, એટલે ઘણા ખરા જે ક્વેશ્ચન હતા, જે ઘણા બધા જે કયા સબ્જેક્ટ? રીઝનિંગ છે, મેથ્સ છે. જનરલી શું હોય કે સ્ટુડન્ટ બધા રીઝનિંગ ને મેથ્સ ને છેલ્લે રાખતા હોય છે, કારણ કે એમાં ટાઈમ જતો હોય છે. પરંતુ બીજા બધા જે હતા, જે વિધાન વાંચવાના ને એવા હતા એ રહી ગયા. એના હિસાબે એ બધું ક્વેશ્ચન રહી જતો હોય. હિસ્ટ્રી છે, કલ્ચર છે, એવા બધા પ્રશ્નો કેવા લાગે? એ બધા સારા હતા. એનું લેવલ મીડિયમ હતું. ઓકે, ચલો ક્યાંથી આવો છો? અહીંથી રાજકોટ થઈ. ઓકે, શું નામ આપનું? અજયસિંહ. કેવું પેપર લાગ્યું ભાઈ? મીડિયમ હતું. બહુ હાર્ડ નહોતું, બહુ ઇઝી ગયો હતો. ડીવાયએસઓના લેવલમાં ઇઝી, મીડિયમ કે હાર્ડ? થોડું હાર્ડ કહેવાય, તો વધારે નહીં. પેપરનો કયો પોર્શન અઘરો હતો? એમ તો જોવા જાય તો બહુ થોડુંક હાર્ડ લાગે. મેથ્સ રીઝનિંગ ઇઝી હતું એકદમ. ઇઝી. ચાલો, થેન્ક યુ. ત્યાર પછી આપણે બીજા બધા સ્ટુડન્ટ્સ આવે છે, એ બધા જ લોકોને આપણે પૂછીએ કે એને પેપર જે છે એ કેવું લાગ્યું છે. કેવું પેપર લાગ્યું ભાઈ? પેપર તો ભાઈ વાત જવા દો, બહુ હાર્ડ હતું, બહુ હાર્ડ લાગ્યું, લેન્ધી હતું, કોઈને પૂરું જ નહીં થયું હોય. ઓકે, તો કોઈ પેપરનો કયો પોર્શન અઘરો હતો? બહુ અર્થતંત્ર, ઇકોનોમી. સહેલો તો કંઈ હતું જ નહીં. સહેલું કઈ નહોતું. તમારા મતે લોકોને કેટલા અટેમ્પ્ટ થયા હશે? ટેમ થશે 120 આજુબાજુ, 120 થી 130 આજુ. ઓકે,
હસમુખ સાહેબ દ્વારા પેપર કાઢવામાં આવ્યું છે. આવું એને પીએસઆઈમાં કરવાનું હતું હા. અને પીએસઆઈમાં એને ચીટિંગ કરી નાખ્યું અચ્છા, અને કોન્સ્ટેબલમાં. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં ચીટિંગ કરી નાખ્યું. ઓકે, ચાલો, થેન્ક યુ. આપણા ભાઈને પૂછે એને પેપર કેવું લાગ્યું. પેપર કેવું નહીં? પેપર તો સારું હતું પણ થોડુંક લેન્ધી હતું કારણ કે ટાઈમના પ્રમાણમાં થોડુંક ધ્યાન રાખવું પડે. 120 મિનિટ આપ્યા 500 ક્વેશ્ચન હતા અને પાછા એવા ક્વેશ્ચન હતા કે એક વન લાઇનર હોય. તમે કેટલા અટેમ્પ કર્યા? મેં એપ્રોક્સ 150 ની આસપાસ 200 પ્લસ. આ ભાઈને પૂછે, આ ભાઈને પેપર કેવું લાગ્યું છે? પેપર કેવું? પેપર થોડુંક સારું હતું અને બહુ વ્યવસ્થિત પેપર હતું, એમ કઈ ચિંતા જેવું હતું નહીં. ઘણા બધા સ્ટુડન્ટ એમ કે લેન્ધી પેપર હતું ને. હિન્દી પેપર તો રહેવાનું છે કારણ કે જે બધા વાક્યવાળા એક વાક્ય વિધાનવાળા પ્રશ્નો છે એમાં તો મોસ્ટ ઓફ રહેશે જ એ વસ્તુ. જ્યાં સુધી એનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં બને એમાં. ઓકે, એટલે આમાં જે વિધાનવાળા પ્રશ્નોની માત્રા વધારે હતી. વિધાનવાળા પ્રશ્નની માત્રા વધારે હતી આમાં. ઓકે, પેપરનો કયો પોર્શન, સબ્જેક્ટ, વિષય કે જે અઘરો હતો ને જે એક એવો પોર્શન કે સહેલો હતો? સેનામાં તો જો મેથેમેટિક્સ બહુ સહેલું હોય આનું, અને લેન્થીમાં તો શું છે કે જે વસ્તુ છે આપણે જે ભૂગોળને છે બહુ લેન્થી પ્રકારનું હોય કારણ કે એમાં શું છે એટલી બધી તૈયારી ના હોય, એટલે અમુક તૈયારી હોય તો પ્રોબ્લેમ ના આવે, બાકી પ્રશ્ન કોઈ છે નહીં એનો. તમે કેટલા અટેમ્પ કર્યા છે? મેં તો 132 કર્યા છે. 132. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કેવું છે કે પેપરમાં ઇકોનોમિક્સનો પોર્શન બહુ હાર્ડ હતો, મેથ્સનો પોર્શન ઇઝી હતો, એવું ઘણા બધા અત્યારે સ્ટુડન્ટ્સે કીધું છે. એવું હતું? ના, સાચું છે, એમાં મેથ્સ બહુ સહેલું હતું આમ, બાકી જે વસ્તુ બીજી વસ્તુ છે એ અમુક થોડીક હાર્ડ લેવલની હતી થોડીક. ચલો, થેન્ક યુ. ક્યાંથી આવો છો? હું બોલવી હતી. ઓકે, નામ શું? પરમાન ચિરાગ. ઓકે, થેન્ક યુ. મેડમ, આપણે પેપર આપ્યું છે, કેવું પેપર ગયું? ઇઝી હતું પણ બહુ લેન્થી હતું. ઓકે, પેપર ઇઝી, મીડિયમ અને હાર્ડ ઓલ ઓવર ગણીએ તો કેવું હતું? ઇઝી હતું. પેપરનો એવો કયો પોર્શન હતો કે જે ઇઝી હતો ને જે એવો કયો સબ્જેક્ટ કે જે હાર્ડ હતો? જિયોગ્રાફી, પછી કોન્સ્ટિટ્યુશન એ ઇઝી કે હાર્ડ? ઇઝીમાં હતું, પછી મેથ્સ રિઝનિંગ ઇઝી હતું. ઇકોનોમિક, ઘણા બધા એમ કહે છે કે ઇકોનોમિક્સ હાર્ડ હતું. ના, મને તો ઇઝી લાગ્યું છે ઇકોનોમી. કેટલા ટાઈમથી તૈયારી કરો છો? 1.5 વર્ષ જેવું થયું. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. આપણી સાથે એક બીજા ઉમેદવાર છે જે હાલમાં ડીવાયએસઓની પરીક્ષા દઈને આવ્યા છે. એને આપણે પૂછીએ કે એને પેપર કેવું લાગ્યું છે. કેવું રહ્યું પેપર? પેપર તો આમ સારું હતું પણ આમ બહુ લેન્ધી હતું, 2 કલાકમાં પૂરું થાય એવું નહોતું. ઓકે, લેન્ધી હતું પણ આપણે એને ઇઝી, મીડિયમ, હાર્ડમાં પૂછીએ તો કે કયું હતું? એટલે લેન્ધી હતું એટલે આમ હાર્ડમાં જ કહેવાય. ઓકે, કારણ કે 2 કલાક એટલે આવું ઓછો ટાઈમ કહેવાય. આ પેપર વિધાનવાળા પ્રશ્નો કેટલા જ હતા? ઓલમોસ્ટ બધા વિધાનવાળા જ હતા. ઓકે, મેથ્સ રિઝનિંગ એક ઇઝી હતું, બાકી તો બધામાં વિધાનવાળા જ હતા ઓલમોસ્ટ. બાકી સૌથી અઘરો પોર્શન મને તો સાયન્સ લાગ્યો. સાયન્સ લાગ્યો. ઘણા અઘરો કે સહેલો? સાયન્સ અઘરો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કેવું છે કે ઇકોનોમિક્સનો પોર્શન હતો ને અઘરો હતો. હા, કારણ કે એમાં બધા વિધાન ઓલમોસ્ટ બધા વિધાનવાળા જ હતા, એટલે ટાઈમ પ્રમાણે તો એ બધા અઘરા જ હતા ઓલમોસ્ટ બધા. તમે કેટલા અટેમ્પ કરી? મેં તો વધારે 190 જેવા કર્યા છે. ઓકે, શું લાગે છે આ વખતે? જોઈ મેરિટ તો જો કે નીચું રહે એમાં એવું લાગે છે, પણ તોય મેં થોડુંક લિસ્ટ લઈને ટીક કરી નાખ્યા છે. ક્યાંથી આવો છો? મોરબીથી. શું નામ આપનું? અજયસિંહ. ચલો, અજયભાઈનું કેવું છે કે લેન્ધી પેપર હતું. એ જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓનું પણ કેવું એવું છે કે લેન્ધી પેપરમાં છે. તો દોસ્તો, આ રીતે આપણે ઉમેદવારોને પૂછ્યું કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે, એનું રિએક્શન જાણ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું કેવું એવું છે કે વિધાનવાળા પ્રશ્નો જાજા હતા, પેપર બહુ લેન્ધી હતું. ઘણા થોડાક એવા એમ કહે છે કે ઇઝી હતું, કારણ કે જે લોકોએ તૈયારી કરી હોય એ લોકોને ઇઝી લાગે, પરંતુ મોસ્ટ ઓફ એવરેજ જોવા જઈએ તો એ લોકોને પેપર જે છે એ લેન્ધી લાગ્યું છે. વિધાનવાળા પ્રશ્નો ખૂબ જ વધારે લાગ્યા છે. એટલા માટે ખાસ લક્ષ્ય એકેડેમીની ટીમ જે છે આ રાજકોટ ખાતે એની ટીમ આવી પહોંચી હતી અને તમારા સમક્ષ વિદ્યાર્થીઓને કેવું આ પેપર લાગ્યું છે એની માહિતી આપી છે. તો આવા નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને હવેની બધી જ પરીક્ષાઓમાં તમને વિદ્યાર્થીઓના રિએક્શન જોવા મળશે કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે. તો હવે મળીએ છીએ હું એટલે કે પિનાકિન મારું અને મારી ટીમ એટલે કે લક્ષ્ય એકેડેમી ટીમ જે છે આવતા રવિવારે રેવન્યુ તલાટીના પેપરના સ્ટુડન્ટ રિએક્શનમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.